નમસ્કાર મિત્રો, કચ્છની સેલોર વાવ સ્થાપત્યમાં આજે હું તમને ચાવડા શાસનની સ્મૃતિ કરાવતી સિયોત સેલોર વાવ વિશે જણાવીશ, જે લખપત તાલુકાના સિયોત ગામથી બુદ્ધ ગુફાઓની બાજુમાં આવેલી છે. આ વાવ 70 ફૂટ લાંબી અને 50 પગથિયા ધરાવે છે. આ વાવ સારી સ્થિતિમાં છે. ગોળાકાર કૂવામાં પાણી નથી અને વપરાશ પણ નથી. 4 ફૂટની લંબાઈ ધરાવતા પગથિયા પર 3 પડથાર આવેલા છે. આ સેલોરનો નીચેનો ભાગ ખડક કોતરીને બનાવેલો છે. અસંખ્ય કબૂતરો સેલોર વાવમાં સ્થાયી થયા છે. જાણે કબૂતરની કોલોની હોય તેવું લાગે છે. અહીં કોઈ શિલાલેખ નથી જોવા મળતો. આ વાવ લખપતની જૂનામાં જૂની વાવ છે, જે ચાવડા શાસનમાં બંધાઈ હોવાનું કહેવાય છે. તેમજ આ નંદા પ્રકારની સેલોર કહેવાય. અહીંથી નજીક કટેશ્વર મંદિર તેમજ એક બાજુ શિવ મંદિર અને તેની સામે કાલિકા માતાજીનું ઐતિહાસિક મંદિર તેમજ વાઘમ ચાવડાનો કુંડ નજરે ચડે છે. તેમજ નજીકમાં બૌદ્ધ ગુફાઓ પણ આવેલ છે. તો મિત્રો, આ હતી કચ્છની સેલોર વાવ. જો માહિતી અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ. ધન્યવાદ.